હિતેશ ગુપ્તા સામેની ફરિયાદ મામલે નિવાસસ્થાનના કર્મચારીઓની પ્રતિક્રિયા સામે આવી છે. વરિષ્ઠ વકીલ હિતેશ ગુપ્તા વિરુદ્ધ મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને લઈને હવે તેમના દિવાળીપુરા સ્થિત નિવાસસ્થાનના કર્મચારીઓની પ્રતિક્રિયા આજે સામે આવી હતી. કર્મચારીઓએ નટુભાઈએ મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના કહ્યા મુજબ તેઓ છેલ્લા 1.5 વર્ષથી પત્ની સાથે હિતેશ ગુપ્તાના નિવાસસ્થાને રહે છે અને ત્યાં ઘરકામ, ઓફિસની દેખરેખ તેમજ સફાઈ સહિતની કામગીરી કરે છે. તેમના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વકીલ હિતેશ ગુપ્તા અહીં નિયમિત રીતે આવતા ન હતા. નટુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે મહિલાએ ફરિયાદ કરી છે તે મહિલા ક્યારેય આ નિવાસસ્થાને આવી જ નથી અને અહીં કોઈપણ પ્રકારનું કામ પણ કરતી ન હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવી કોઈ મહિલા અહીંયા હતી જ નહીં. કર્મચારીના આ નિવેદન બાદ હિતેશ ગુપ્તા સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને વધુ ચર્ચા શરૂ થઈ છે. જોકે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેનો અંતિમ તથ્ય પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. અમારો 1.5 વર્ષ ઉપર થઈ ગયો. અહીંયા અમે કામ કરીએ છીએ બંને જણ. અંદર સાફ સફાઈ, અહીં ગાયો છે, પક્ષીઓ છે, એનું સાફ સફાઈ કરીને અમે અહીંયા રહીએ છીએ. તમારા સિવાય કોઈ બીજી કામવાળી બાઈ કે એવું કોઈ કામ કરે છે અહીંયા? ના, કોઈ અમે જ કરીએ છીએ, એટલે બીજું કોઈ નથી આવતું. સાહેબ કયા ટાઈમે અહીંયા આવે છે? સાહેબ ખાલી બપોરે લંચ પણ તો જમવા કોઈ દિવસ અહીં હોય ને તો આવી જાય, બાકી એ નથી આવતા. ને હાજે છૂટીને બારોબાર જતા રહે. પણ ક્યાં આજવા રોડ પર રહે છે એ મકાન અમે પણ નથી જોયું, પણ સિટીમાં રહે છે. તમારા સાહેબ પર જે આરોપ લાગ્યા છે, આરોપને લઈને તમે શું કહેશો? એ તો ખોટી વાત છે, ખોટી વાત છે. એટલે સાહેબનું કોઈ નામ બદલામણ કરવા માટે સાહેબ એવા નથી, અમારા સાહેબ એવા નથી. કોઈ મહિલા કે કોઈ લેડીઝ કામ કરે છે? ના ના, કોઈ પ્રકારની લેડીઝ નથી? ના ના ના, અમે જ કામ કરીએ છીએ અહીંયા. 24 કલાક અમે અહીં રહીએ છીએ. અહીંયા શું કામ કરો છો? અહીં અમે બધું જ કામ કરીએ, સાફ સફાઈ, ગાર્ડનનું. ને અમને 11,000 પગાર આપે છે અને લાઇટ બિલ પણ હિતેશ સાહેબ ભરે છે. લાઇટ બિલ પણ જે બાઈ આક્ષેપ કરો એ બાઈ અહીંયા આવતી હતી? ના ના, અમે નથી જોઈ, ખોટી વાત છે. શું નામ તમારું? મારું નામ નટુભાઈ.